માળિયાહાટીના તાલુકા કક્ષાની પાણીધરા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી. નાયબ મામલતદાર પીવી સિંઘરિયાના અધ્યક્ષને સબ ઇન્સ્પેક્ટર ડીજે ગોહિલ સહિત સ્ટાફે આપી સલામી અને રાષ્ટ્રગીત ગાય વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. શિક્ષકો, મહાનુભાવો, આગેવાનો સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી. નાના બાળકો વેશભૂષામાં જોવા મળ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરી તેમજ વિવિધ જગ્યાએ મહાનુભાવો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. પીવી સિંગડિયા, ડેપ્યુટી મામલતદાર સુપર, માળિયાહાટીના આજરોજ માળિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાણીધરા ગામ મુકામે કરવામાં આવેલ અને ખૂબ જ ઉમંગભેર ગામ લોકો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ. ગામના એક સારું કાર્ય કરતા વ્યક્તિના પણ સન્માન કરવામાં આવ્યા છે. એ રીતે બીએલઓનું પણ સન્માન કર્યું છે. એ રીતે જે તાલુકા કક્ષાએ સારી કામગીરી કરી હોય એવા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી પાણીધરા ગામના વિકાસ માટે 5 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલ છે અને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.